નોલેજ ઇન ગુજરાતી. 1. નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાલનપુર. 2. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીક કામ માટે જાણીતું છે? ખંભાત. 3. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? દલપતરામ. 4. ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કઈ નૃત્ય કરે છે? શિકાર નૃત્ય. 5. કયા બિન ગુજરાતી સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા? કાકા સાહેબ કાલેલકર. 6. ગેટ વે ઓફ ફ્રીડમ તરીકે કઈ ગ્રામ પંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? દાંડી ગ્રામ પંચાયત. 7. ક્રિકેટમાં દુલીપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? જામ દુલીપસિંહ. 8. આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળા વન ક્યાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારા. 9. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે? સીદી. 10. ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ જૂનાગઢની સ્થાપના કઈ સાલમાં કરાઈ હતી? ઈસવીસન 1863. 11. પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો કયો ડુંગર છે? બરડો. 12. મંગલ મંદિર ખોલો ગીત કાવ્યના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. 13. ગોધરાનું પ્રાચીન નામ શું હતું? ગોરહક. 14. જૈન તીર્થર પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. 15. ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? અહમદ શાહ. 16. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. સત્યાર્થ પ્રકાશ. 17. ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? ચામુંડા માતા. 18. મનુભાઈ ત્રિવેદી કયા તખ્તુલથી વિખ્યાત બન્યા? ગાફિલ. 19. સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? તાપી. 20. ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ ક્યાંના રાજકુંવર હતા? થરાદ.